નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતુ। ડોલોમાઇટ ઉદ્યોગ એ છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ છે અને આ ઉદ્યોગ હવે બંધ થવાને આરે છે। ત્યારે ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો લોકોને બેકારી અને ભૂખમરાનો સામનો કરવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટનો સફેદ પથ્થર એ સફેદ સોનું ગણાય છે। 27 ખાણો અને પથ્થરનો પાવડર બનાવતી 131 ફેક્ટરી આવેલ છે। આ સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો સંકળાયેલ છે। આ તમામ સ્ત્રોત સાથે લગભગ 25,000 લોકો રોજી રોટી મેળવે છે। પરંતુ આ તમામ લોકોની ચિંતા એ વાતની સતાવે છે કે પર્યાવરણ સર્ટિફિકેટ ના મળતા ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થયો છે। ખાણો સુમસામ બની છે, ફેક્ટરીઓને તાળા વાગ્યા છે, તો ટ્રાન્સપોર્ટને સીધી અસર થતા ટ્રકોના પૈડા થંભી ગયા છે। ડોલોમાઇટ ઉદ્યોગ 50 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે। વાના, જામાલા, આત્રોલી, કાછેલ, દડીગામ સહિત લગભગ 20 જેટલા ગામોના 25 થી 30,000 લોકો રોજી રોટી મેળવે છે। છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ ઉદ્યોગ સિવાય બીજો કોઈ ઉદ્યોગ ના હોય, રોજગારી માટેનો ખૂબ મોટો સવાલ ઉભો થયો છે। જો ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ જાય તો શું, એ બાબતે ચિંતા મુકાઈ રહી છે। અને અમારો વ્યવસાય છે ફેક્ટરીમાં પાવડર બનાવવાનો। પથ્થર માઇન્સ પરથી આવે એને અમે ક્રશિંગ કરીને પાવડર બનાવીએ છીએ। હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે માઇન્સમાં ઈસીનો કંઈક પ્રોબ્લેમ આવેલો છે અને એ માઇન્સો બંધ થઈ ગઈ છે। હવે છોટાઉદેપુરની જે ફેક્ટરીઓ 130 ફેક્ટરી આવેલી છે, એકમાં લગભગ 2 થી 2.5 કરોડનું રોકાણ થાય છે। હવે આ રોકાણમાં જો ફેક્ટરી પર અમારો કાચો માલ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થશે અને અંદાજિત અમારા ધંધાને સંલગ્ન જેટલા પણ શ્રમજીવીઓ છે લગભગ 30,000 ઉપર થાય છે। તો આ બેકારી ઉત્પન્ન થશે અને આ બેકારી ઉત્પન્ન થવાથી કદાચ અરાજકતાનો પણ માહોલ ઊભો થઈ શકે છે આમાં। કારણ કે જ્યારે પોતાના પેટ ઉપર લાત વાગે છે તો કોઈને કોઈ માણસ પોતાના નિર્ભર માટે કંઈ ને કંઈ વસ્તુ ઉપયોગમાં લઈને ગમે તે રીતે એનો ઉપાય કરી શકે છે। માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ માઇન્સનો જેટલામાં બને એટલો વહેલામાં વહેલો ઉકેલ લાવો અને આનું આવેદનપત્ર આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબને પણ અમે આપેલું છે। જસુભાઈ આપણા સાંસદ છોટાઉદેપુરના છે, જસુભાઈ રાઠવા સાહેબને પણ આપેલું છે અને આપણા પ્રભારી છે છોટાઉદેપુરના એમાં ભીખુભાઈ પરમાર સાહેબને પણ અમે આપેલું છે। તો વહેલામાં વહેલી તકે આને ઉદ્યોગ જેમ વહેલો ચાલુ થાય એવી રીતે એનો ઉપાય લાવે। કારણ કે અત્યારે હવે 1 મહિનો રહ્યો છે, પછી તો વરસાદની સિઝન આવશે તો માઇન્સો પણ બંધ થઈ જાય છે। માટે અરાજકતા ના થાય અને બેકારી ના વધે તો લોકોને આમાં જીવન જે બધા સંકળાયેલા છે એમનું વ્યવસ્થિત રીતે કામ ચાલુ થાય એવી અમારી માંગણી છે। શું કાર્યક્રમ કર્યો? આજે અમે આના રૂપે માઇન્સો બંધ છે એના જે આખા છોટાઉદેપુર, એક તો પહેલામાં પહેલો તો કાર્યક્રમ અમારો એ હતો કે પુલવામા જે કાશ્મીરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે તેમાં નિર્દોષ માણસોના જે જાન ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને એની મૌન રેલી પણ પાડી છે અને સાથે સાથે અમારા જે માઇન્સના પ્રોબ્લેમો છે એની સાથે એની પણ એક ભવ્ય મોટી રેલી અમે કાઢેલી છે। આગામી કાર્યક્રમમાં એવું છે કે સરકારશ્રી આના માટે પોઝિટિવ કરશે ને કરશે ને કરશે એવી અમને લઘુ ઉદ્યોગ ભારતી તરફથી પણ કહેવામાં આવેલું છે અને 100% આનું કંઈ ને કંઈક વચ્ચેનું નિરાકરણ આવશે। હવે જો નહીં આવે તો પછી આગળનો કાર્યક્રમ જે હશે એ પછી અમે જાહેર કરીશું, ત્યાર પહેલા અમારાથી નિર્ણય ના લેવાય। આજે અમે તમામ એસોસિએશન દ્વારા અને મજદૂર સંઘ દ્વારા બધા ભેગા થઈને કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું। અમારા આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી જિલ્લામાં એકમાત્ર ડોલોમાઇટ રોજગાર છે અને કેટલાક સમયથી ઈસીના કારણે બંધ થયેલ છે। એમાં કેટલાક લગભગ 70 જેટલા ગામો આવે છે અને 20-25 હજાર જેટલા લોકો આમાં રોજગારી મેળવે છે। આ બંધ થઈ જવાથી કદાચ અરાજકતા ફેલાય એવું લાગે, કારણ કે રોજગારી ના મળે તો પણ બીજા કઈ કૃત્યો કરે। એના માટે જેમ બને તેમ સરકાર વહેલું આનું નિરાકરણ લાવે અને કેટલીક અમારે ડોલોમાઇટની સરકારી પડતર ફાજલ જગ્યા પડેલી છે એમાં પણ બ્લોક સિસ્ટમ થાય અને અમારા આદિવાસી લોકોને આને બ્લોક સિસ્ટમ ફળવાય એ માટે પણ ખાસ અપીલ છે। અને ખાસ કરીને અમારા જે મજદૂર લોકો છે આના પર જ નિર્ભર છે। અમારા ગામો છે દડીગામ, કાછેલ, કનાવાટ, ઝેર, વનાર, આવા બધા ઘણા ગામો છે। એ 70 જેટલા ગામો આમાં રોજગારી મેળવે છે। એટલે ખાસ કરીને આમાં બેરોજગાર લોકો ના થાય એના માટે આનો વહેલી તકે નિરાકરણ આવે અને નવા બ્લોક પણ પડે
તો નવી માણસો પણ બને અને આઈસી નો પણ પ્રોબ્લેમ વહેલો સોલ્વ થાય એવી અમારી અપીલ છે સરકારશ્રી. ખાણોના માલિકોનું કહેવું છે કે જ્યાં પણ ખાણો ત્યાં રોડ રસ્તા લીઝ માલિકોએ બનાવ્યા છે. કેટલાક રોડ રસ્તા કે એક ગામથી બીજા ગામને જોડે છે. બસ એ જ વાતને લઈને હવે પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જેને લઈને લગભગ 20 દિવસથી તમામ લીઝો હાલ બંધ છે. લીઝો બંધ થતા તમામ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે એમજીવીસીએલને મોટામાં મોટું નુકસાન, ઇન્કમ ટેક્સને નુકસાન, જીએસટી વિભાગને સહિત સરકારની મોટી ઇન્કમ બંધ થશે. સાથોસાથ ડોલોમાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ લોકોની આજીવિકા બંધ થઈ જશે. માઇન્સના પ્રમુખ તરીકે આજે હું આ નિવેદન આપું છું કે 2017-18માં કલેક્ટરશ્રીના અધ્યક્ષપણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ અમને આપવામાં આવેલા હતા. એ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ એનજીટીના કારણે રાજ્ય કક્ષાએ ગયા અને રાજ્ય કક્ષાએ જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી નામંજૂર કરવામાં આવેલા છે. પરિણામે અમે માઇન્સો બધી બંધ કરી દીધી છે. અમારા જે માઇન્સોમાં જે જવાના આંતરિક રોડ છે જે 40થી 50 વર્ષથી અમે ડેવલપ કરેલા છે. પહેલાં ગાળા રસ્તા હતા, કાચા રસ્તા હતા, વખતે એના સુધારા વધારા થતા ગયા અને છેલ્લે આ રોડને જે ગામ સાથે જોડી દીધા છે. હવે જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી નામંજૂર કર્યા છે એ આંતરિક રોડ સરકારના છે જ નહીં. અમુક રસ્તાઓ પ્રાઇવેટમાં બી જાય છે, અમુક રસ્તા અમે પોતે બી ડેવલપ કરેલા છે, અમુક રસ્તામાં અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ બી આપેલી છે. તો જે આંતરિક રસ્તાને લીધે અમારા ઈસી નામંજૂર કરેલા છે રાજ્ય કક્ષાએ, એ ઈસીનું પૂર્ણ મૂલ્યાંકન કરીને ફરી અમને ઈસી આપે તો અમારો આ ડોલોમાઇટ ઉદ્યોગ ધમધમતો રહેશે. નહીં તો 20,000થી 25,000 શ્રમજીવીઓ, કારખાનાવાળા, યુનિટોવાળા, ટ્રાન્સપોર્ટિંગવાળા અને માઇન્સોવાળા રોજગાર વગરના થઈ જશે. પરિણામે આ જિલ્લામાં અફરાતફરીનો માહોલ ફેલાઈ જશે. અમે ધારાસભ્યશ્રીને બી રજૂઆત કરી છે, સાંસદ સભ્યોને બી રજૂઆત કરી છે, અમે પ્રભારી મંત્રીને બી રજૂઆત કરી છે, અમે રાજ્ય કક્ષાના લેવલ પર મંત્રીશ્રીઓને બી રજૂઆત કરી છે, પ્લસ અમે અમારા જે વહીવટી અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના એ બધાને રજૂઆત કરી છે. અમારું નિરાકરણ ના આવતા ના છૂટકે અમારે રેલી સ્વરૂપે એ આવેદનપત્ર આપીને અમારા પ્રશ્નનું નિવારણ માટે ભેગા થયા છે. આગામી સમાચારમાં તો અમારે તો આશા છે કે સરકાર આ બાબતમાં રોજગારી 20થી 25,000ની રોજગારીને ઉદ્યોગને ધ્યાનમાં રાખીને પોઝિટિવ વલણ અપનાવશે. બેકાર બનેલા તમામ લોકોએ ટ્રકો સહિત ડોલોમાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપી પોતાની વ્યથા અને આ ઉદ્યોગ ચાલુ થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત કરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.